મારા ઘરમાંથી નીકળી જા. હું હવે તમારા લોકોનો બોજ નથી ઉઠાવી શકતો. આ શબ્દો મારા પતિના નહીં પણ કોઈ કસાઈના લાગતા હતા. ડિસેમ્બરની એ કડકડતી ઠંડી લાત હતી અને મારી ગોદમાં મારી 5મી દીકરી હતી, જે હજુ માત્ર થોડા મહિનાની જ હતી. જ્યારે મારી બીજી 4 દીકરીઓ પાછળ ડરીને ઊભી હતી, જેમને ઠંડી હવા ખરાબ રીતે ચીરી રહી હતી. મેં રડતા રડતા તેમના પગ પકડી લીધા અને વિનંતી કરી કે ભગવાનના ખાતર આવું જુલમ ન કરો. મારા પિયરમાં હવે કોઈ નથી અને મારા માથે છત પણ નથી. આ અડધી રાતે હું આ બાળકોને લઈને ક્યાં જઈશ? પણ તેણે નિર્દયતાથી પોતાનો પગ છોડાવ્યો અને નફરતથી જોઈને કહ્યું કે જ્યાં મરવું હોય ત્યાં જાઓ. કોઈ અનાથાશ્રમમાં જઈને મરો કે કોઈના દરવાજે બેસો, મને કંઈ ફરક નથી પડતો. મને બસ શાંતિ જોઈએ. તે અને તારી દીકરીઓએ મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આટલું કહીને તેણે મોઢા પર જ દરવાજો પછાડ્યો, જેનો અવાજ કોઈ વિસ્ફોટ જેવો લાગ્યો. હું પાગલોની જેમ દરવાજો પીટવા લાગી કે દરવાજો ખોલો, આ બાળકીઓ ઠંડીમાં મરી જશે. અમે ગેરેજમાં રહી લઈશું, પણ કંઈ નહીં માંગીએ. પરંતુ અંદરથી કોઈ અવાજ ના આવ્યો. માત્ર એક ભયાનક શાંતિ હતી. મારી 14 વર્ષની મોટી દીકરીએ ધ્રુજતા હાથે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, મમ્મી, એ દરવાજો નહીં ખોલે, ચાલ અહીંથી. અને તેની અવાજની નિરાશાએ મારું દિલ ચીરી નાખ્યું. અમે ચાલતા ચાલતા ફૂટપાથ પર આવીને બેસી ગયા, જ્યાં બાળકીઓ ભૂખ અને ઠંડીથી રડી રહી હતી. મેં સૌથી નાની દીકરીને મારી શાલમાં છુપાવી હતી, છતાં તે રડતી હતી. આકાશમાં જોયું તો બસ અંધકાર હતો. મને સમજાયું નહીં કે હું શું કરું. શું જીવ આપી દઉં? પણ આ માસૂમ જીવોનું શું થશે? એવામાં મારા જૂના અને તૂટેલા મોબાઈલની ઘંટી વાગી અને સ્ક્રીન પર તનિષા નામ જોઈને મને ડૂબતાને તણખલાનો સહારો મળ્યો હોય તેવું લાગ્યું. મેં ફોન ઉઠાવ્યો તો સામેથી તનિષાનો અવાજ આવ્યો. અરે મારી જાન, કેવી છે તું? હું અત્યારે જ ઇન્ડિયા પાછી આવી છું, તો વિચાર્યું તને કોલ કરું. હું ડૂસકે ને ડૂસકે રડી પડી અને કહ્યું, તનિષા, હું બરબાદ થઈ ગઈ છું. તેણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. થોડીવાર શાંતિ રહ્યા પછી તેનો ગંભીર અવાજ આવ્યો. શું મતલબ? કોણે કાઢી? અને તારી પાછળ આ ગાડીઓનો અવાજ કેવો છે? મેં જણાવ્યું કે મારા પતિએ મને તલાક આપી દીધા છે અને હું 5 દીકરીઓ સાથે રસ્તા પર બેઠી છું. મારી પાસે કોઈ જગ્યા નથી. તેણે તરત જ કહ્યું, તું ત્યાં જ ઊભી રહે, લોકેશન મોકલ. હું ડ્રાઈવર સાથે અત્યારે જ આવું છું, ત્યાંથી હલતી નહીં. મેં લોકેશન મોકલ્યું અને મારું મન ભૂતકાળમાં ગયું. તનિષા મારી પાડોશણ અને ખાસ મિત્ર હતી. અમે બંને ગરીબ હતા, પણ તેની વિચારસરણી અલગ હતી. તેને પૈસા જોઈતા હતા, ભલે ગમે તેટલા મોટી ઉંમરના માણસ સાથે લગ્ન કરવા પડે. તેણે 15-16 વર્ષ મોટા અને શ્રીમંત માણસ સાથે આ શરતે લગ્ન કર્યા હતા કે તેને મોટું ઘર અને પુષ્કળ પૈસા મળે. આશરે 20 મિનિટ પછી એક આલીશાન ગાડી આવી અને તનિષા નીચે ઉતરી. અમને આ હાલતમાં જોઈને તેની આંખો ભરાઈ આવી અને અમને ગાડીમાં બેસાડ્યા. ગાડીની હૂંફમાં બાળકોને શાંતિ મળી. અમે તેના ભવ્ય બંગલે પહોંચ્યા, જે મેં માત્ર ફિલ્મોમાં જોયો હતો. તેણે કહ્યું કે આ હવે તારું ઘર છે. બીજે દિવસે સવારે નાસ્તાની ટેબલ પર મેં કહ્યું કે હું તારા ઘરે નોકર તરીકે કામ કરીશ, પણ તેણે ગુસ્સે થઈને ના પાડી અને કહ્યું કે તું આ ઘર સંભાળશે. અને તે જ દિવસે મારી 4 દીકરીઓનું મોટી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. હું તેની આભારી હતી. પણ થોડા દિવસોમાં મેં નોંધ્યું કે સાંજ પડતાં જ તનિષા બદલાઈ જતી. તે ખૂબ જ મેકઅપ અને મોંઘા કપડાં પહેરીને રાત્રે બહાર જતી અને ક્યારે પાછી આવતી ખબર ન પડતી. તે દિવસે શું કામ બહાર જાય છે તે પૂછવાની મારી હિંમત ન હતી, પણ મારી 14 વર્ષની દીકરીએ પણ આ જોયું અને પૂછ્યું ત્યારે મેં તેને વઢીને શાંત કરી દીધી. છતાં મારું મન માનતું ન હતું. મને ડર લાગતો હતો કે તનિષાની આ રહસ્યમયી રાતની દુનિયા કોઈ મોટા તોફાનનો સંકેત તો નથી ને? તનિષાનું વર્તન મારી અને મારી દીકરીઓ સાથે ખૂબ જ સારું હતું. તે મારા ખાવા પીવાનું અને આરામનું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી અને હું પણ તેના અહેસાનના બદલામાં પૂરી ઈમાનદારીથી તેના ઘરની દેખરેખ કરી રહી હતી. પણ તેનું રાત્રે ગાયબ થવું મારા દિલમાં કાંટાની જેમ ખૂંચતું હતું અને મારા અંદર એક અજીબ ડર પેદા થઈ રહ્યો હતો કે ક્યાંક વાર્તા કંઈક ખોટી દિશામાં ન વળી જાય. એક સાંજે જ્યારે તે હંમેશની જેમ તૈયાર થઈને હોલમાં આવી ત્યારે મેં હિંમત ભેગી કરી. મારું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું, પણ મારે પૂછવું જ હતું. એટલે મેં કહ્યું, તનિષા, એક વાત પૂછું? ખોટું તો નહીં લાગે ને? તે અરીસામાં પોતાની લિપસ્ટિક ઠીક કરી રહી હતી અને તેણે બેદરકારીથી કહ્યું, પૂછો, તમે ક્યારથી પરવાનગી લેવા માંડ્યા? મેં હકલાતા હકલાતા પૂછ્યું, તમે રોજ રાત્રે આટલા સજી ધજીને ક્યાં જાઓ છો? તમારા પતિ તો અહીં છે નહીં અને તમે કહો છો કે તમે અહીં કોઈને જાણતા પણ નથી, તો પછી આ આવવા જવાનું ક્યાં થાય છે? મારો સવાલ સાંભળતા જ તેનો હાથ હટકી ગયો. તેણે પલટીને મારી તરફ જોયું તો તેના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા હતા અને નરમાશની જગ્યાએ એક અજીબ કડકાઈ અને ગભરામણે લઈ લીધી હતી. તેણે ઊંચા અવાજે પૂછ્યું, તમારો આ વાતથી શું મતલબ છે? શું તમે મારા પર શક કરી રહ્યા છો? હું ગભરાઈ ગઈ અને બોલી, ના ના, શક કેવી? હું તો બસ તમારી ચિંતામાં પૂછી રહી હતી. જમાનો બહુ ખરાબ છે અને તમે એકલી સ્ત્રી રાત્રે? તેણે મારી વાત કાપી નાખી.
તેની નજરો અહીં દોડી રહી હતી, જાણે તે કોઈ બહાનું શોધી રહી હોય. પછી તેણે કહ્યું, મારી કેટલીક જૂની સ્કૂલની બહેનપણીઓ છે જે આ જ શહેરમાં રહે છે. અમે બધી રાત્રે એકસાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ અને ડિનર કરીએ છીએ. બસ આ જ છે, બીજું કંઈ નથી. તમારે વધારે વિચારવાની જરૂર નથી. તેના ચહેરાનો રંગ સફેદ અને લાલ થઈ રહ્યો હતો, જેનાથી સાફ લાગતું હતું કે તે કંઈક છુપાવી રહી છે અથવા જૂઠું બોલી રહી છે. મેં વધારે પૂછવું ઠીક ન સમજ્યું અને શાંત થઈ ગઈ. તે ઝડપથી પર્સ ઉઠાવીને બહાર નીકળી ગઈ. તે રાત્રે મારી આંખોમાં ઊંઘ ન હતી. મેં બાળકોને સુવડાવી દીધા અને પોતે લોન્જમાં આવીને બેસી ગઈ. ઘડિયાળમાં 12 વાગ્યા, 1 વાગ્યો અને પછી 2 પણ વાગી ગયા, પણ તનિષા પાછી ના આવી. મારું દિલ અનેક શંકાઓના જાળમાં ફસાઈ ચૂક્યું હતું કે ક્યાંક કોઈ અકસ્માત તો નથી થયો કે તે કોઈ મુસીબતમાં તો નથી. હું વારંવાર બારીમાંથી બહાર જોતી, પણ રસ્તો સૂમસામ હતો. રાતનો અંધકાર ઓછો થવા લાગ્યો અને દિવસનો હળકો પ્રકાશ દેખાવા લાગ્યો ત્યારે જ બહાર ગાડીનો હોર્નનો અવાજ સંભળાયો. હું ચોંકીને ઊભી થઈ અને ઝડપથી મેઇન ગેટ ખોલ્યો. ગેટ ખોલતા જ તનિષા અંદર આવી, પણ તેની હાલત જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ હું લથડાઈ ગઈ. તે પોતાના પગ ઉપર બરાબર ઊભી પણ ન રહી શકતી હતી. તેના કદમ ખરાબ રીતે ડગમગી રહ્યા હતા, વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર ગભરામણ હતી. તેણે મારી તરફ જોયું પણ નહીં, જાણે હું ત્યાં હોઉં જ નહીં, અને તે લથડતા કદમે મારી પાસેથી પસાર થઈને અંદર જતી રહી. હું ત્યાંની ત્યાં જ ઊભી રહી ગઈ. આ એ તનિષા ન હતી જે મારા મોહલ્લામાં રહેતી હતી, જે એક શરીફ અને બહુ સારી છોકરી હતી. તેનું રાત્રે બહાર રહેવું અને સવારે પાછા ફરવું એ બધું શું હતું? મારું દિલ તેની હાલત જોઈને ખૂબ ડરી ગયું હતું. તે સીધી પોતાના રૂમમાં ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો. હું લોન્જમાં ઊભી ધ્રુજી રહી હતી અને મને સમજાઈ ગયું હતું કે દાળમાં કંઈ કાળું જ નહીં, પણ આખી દાળ જ કાળી છે. આ અય્યાશી, આ પૈસો અને આ મોટી ગાડી બધું કોઈ ખોટા રસ્તાની નિશાની લાગતી હતી. મેં આસમાન તરફ જોઈને પ્રાર્થના કરી કે હે ભગવાન, હું ક્યાં આવીને ફસાઈ ગઈ છું? જો આ કોઈ ખોટા ચક્કરમાં હશે તો મારી માસૂમ દીકરીઓનું શું થશે? સવારના 11 વાગ્યા હતા જ્યારે તનિષા રૂમમાંથી બહાર આવી. મને લાગ્યું કે તે રાતની હાલત પછી શર્મિંદી હશે, પણ તેનું વર્તન જોઈને હું દંગ રહી ગઈ. તે એવી રીતે હસી રહી હતી જાણે રાત્રે કંઈ થયું જ ન હોય, અને તેણે અંગડાઈ લેતા મને ઓર્ડર આપ્યો કે અરે ભાઈ, ચા તો પીવડાવ, આજે માથામાં બહુ દુખાવો છે અને ઊંઘ પણ પૂરી નથી થઈ. હું તેને હેરાનીથી જોતી રહી અને રસોડામાં જઈ ચા લાવીને તેની સામે મૂકી તો તે આરામથી ચાની ચૂસકી લેવા લાગી અને બોલી, તમને ખબર છે, આજે મારે શોપિંગ પર જવું છે. એક નવો મોલ ખુલ્યો છે, ત્યાં બહુ સરસ કલેક્શન આવ્યું છે. મેં ન છૂટકે પૂછી લીધું, તનિષા, તું ઠીક તું છે ને? રાત્રે તું જે હાલતમાં આવી હતી મને બહુ ચિંતા થતી હતી. તેણે ચાનો કપ હોઠથી હટાવ્યો અને મને ઘૂરીને જોતા જૂની વાત દોહરાવી કે મેં કહ્યું છે ને કે કંઈ જ થયું નહોતું, બસ થાક હતો, તું મારો મૂડ ખરાબ ના કર. તે પછી તે તૈયાર થઈને ગઈ અને બપોરે પુષ્કળ શોપિંગ બેગ સાથે પાછી આવી, જેમાં નવા કપડાં, જૂતા અને મેકઅપનો સામાન હતો. સાંજ પડતાં જ તેણે નવો ડ્રેસ પહેર્યો અને ફરી તૈયાર થઈને ગાડી લઈને નીકળી ગઈ. ત્યાં માર્ગ પર ચાલી રહી હતી અને હું શાંતિથી આ તમાશો જોઈ રહી હતી. એક રાત્રે જ્યારે તે ઘરે નહોતી ત્યારે અચાનક લેન્ડલાઇન ફોનની ઘંટી વાગી. મેં ગભરાતા રિસીવર ઉઠાવ્યું તો સામેથી એક કડક અવાજ આવ્યો કે તનિષા ક્યાં છે? ફોન કેમ નથી ઉઠાવતી? મેં માંડ જવાબ આપ્યો કે તે ઘરે નથી. તમે કોણ છો? તો તેણે હુકમથી પૂછ્યું કે તું કોણ છે અને મારા ઘરમાં શું કરે છે? મને તરત અંદાજ આવી ગયો કે આ તેનો પતિ સંજય છે. મેં કહ્યું કે હું તનિષાની સહેલી છું અને અહીં રહેવા આવી છું. ત્યારે તેણે નફરતથી કહ્યું કે અચ્છા, તો તે પણ ડેરો જમાવી લીધો છે. ખેર, એ જણાવ કે મારી પત્ની સાહેબા ક્યાં છે? સંજયનો અવાજ સાંભળી મારા હાથ પગ ઠંડા પડી ગયા, પણ મેં તનિષાનું ભર બચાવવા જૂઠું બોલ્યું કે તેની તબિયત અચાનક બગડી ગઈ હતી, એટલે તે ડૉક્ટર પાસે ગઈ છે અને ફોન ઘરે ભૂલી ગઈ છે. સંજયે શંકા સાથે કહ્યું કે તબિયત ખરાબ છે તો ફોન કેમ નથી લઈ ગઈ, અને શું એકલી ગઈ છે? ડ્રાઈવર તો રજા પર છે. મેં પરસેવે રેબઝેબ થઈને બહાનું બનાવ્યું કે તેણે ટેક્સી મંગાવી લીધી હતી અને તે બસ હમણાં જ આવતી હશે. સંજયે લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે સાંભળ, જેવી તે આવે તેને કહેજે કે મારી સાથે વાત કરે અને તેને જણાવી દેજે કે હું મૂર્ખ નથી, મને બધી ખબર છે, અને ફોન પછાડી દીધો. હું તનિષાની રાહ જોવા લાગી અને સવારે 5 વાગે જ્યારે તે આવી ત્યારે તેના ચહેરા પરનો ડર જોઈને મને લાગ્યું કે તે તેના પતિથી ખૂબ ડરે છે. મેં તેને બધી વાત કરી તો તેણે હાશકારો અનુભવ્યો અને તરત જ સંજયને ફોન કરીને બીમારીનું નાટક કર્યું અને તેને ભારત આવવાની ના પાડી દીધી. ફોન મૂક્યા પછી તેણે મને કહ્યું કે જોયું, આવી રીતે મર્દને સંભાળવામાં આવે છે, અને મને શિખામણ આપી કે જ્યારે પણ સંજયનો ફોન આવે ત્યારે કોઈને કોઈ બહાનું બનાવી દેવું. મને તનિષાની આ હરકત બિલકુલ ન ગમી, કારણ કે તે વ્યક્તિને છેતરી રહી હતી જેણે તેને બધી સુખ સુવિધાઓ આપી હતી. મારો આત્મા મને ધિક્કારતો હતો, પણ મારી મજબૂરી એ હતી કે હું બેઘર હતી અને તનિષાની આ બેવડી જિંદગી મને કોઈ મોટા જોખમની નિશાની લાગતી હતી. હવે તે તેની દિનચર્યાનો ભાગ બની ગઈ હતી અને મેં તેની બાબતોમાં દખલ કરવાનું છોડી દીધું હતું. મને તો બસ મારી અને મારી દીકરીઓની છતની ચિંતા હતી જે તનિષાના કારણે અમને મળી રહી હતી. પણ મને ખબર નહોતી કે જે છતની છાયડામાં અમે શાંતિથી બેઠા છીએ તે ટૂંક સમયમાં હચમી જવાની છે.
એક રાત્રે રોજ કરતાં કંઈક અલગ બન્યું. હજી રાતનો છેલ્લો પ્રહર જ હતો કે બહાર ગાડીના ટાયરોનો જોરદાર અવાજ સંભળાયો. એવું લાગ્યું જાણે કોઈએ ખૂબ જ ખરાબ રીતે બ્રેક મારી હોય. હું ફફડીને જાગી ગઈ અને હજી હું દુપટ્ટો સંભાળી જ રહી હતી ત્યાં દરવાજો જોરથી ખુલ્યો અને ધડામ દઈને બંધ થયો. તનિષા અંદર આવી અને તેની હાલત જોઈને મારું કાળજું કંપી ગયું. તે ખૂબ ગભરાયેલી અને ડરેલી હતી. તેનું મોઢું પરસેવેથી રેબઝેબ હતું અને આંખોમાં ડર દેખાતો હતો, જાણે તે કોઈ મોટી મુસીબતમાંથી જીવ બચાવીને ભાગી હોય. તે લથડતી સીધી મારી પાસે આવી અને મારો કભો ઝંઝોડી નાખ્યો અને બોલી કે તું જાગે છે? શુક્ર છે કે તું જાગે છે. જલ્દી કર, તારી મોટી દીકરીને બોલાવ, અત્યારે જ તેને ઉઠાડ. તેનો અંદાજ હુકમ અને વિનંતીના અજીબ મિશ્રણ જેવો હતો. મને સમજાયું નહીં કે શું થયું છે. મેં પૂછ્યું, શું થયું તનિષા? બધું બરાબર તો છે ને? તું આટલી ગભરાયેલી કેમ છે? અને અત્યારે હું બાળકીને કેમ ઉઠાડું? તે ગુસ્સામાં બૂમ પાડી ઉઠી કે મેં કહ્યું ને, દલીલ ના કર, જે કહું છું તે કર. તેને ઊંઘમાંથી જગાડીને બહાર લાવ, મને તેની જરૂર છે. મને ફાળ પડી કે મારી દીકરી તો હજી માત્ર 14 વર્ષની છે, તો અત્યારે તનિષાને તેની શું જરૂર પડી છે? હું મારી જગ્યાએ મક્કમ રહી અને કહ્યું કે તે સૂતી છે અને કાલે તેને શાળાએ જવાનું છે. તું કહે તો ખરી કે વાત શું છે? તું આ હાલતમાં કેમ છે? તનિષાએ પોતાના માથા પર હાથ માર્યો. તે ભયંકર માનસિક દબાણમાં લાગતી હતી. તે મારી નજીક આવી અને મારી આંખોમાં આંખ પરોવીને બોલી કે જો, મેં તારા પર ઘણા ઉપકાર કર્યા છે. તને રસ્તા પરથી ઉઠાવીને મહેલમાં રાખી છે. તારી અને તારી દીકરીઓને સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યા છે. તારું અને તારી દીકરીઓનું પેટ પાડું છું. આજે મારે આ ઉપકારોનો બદલો જોઈએ છે. તેની વાત સાંભળી મને આંચકો લાગ્યો. ઉપકારોનો બદલો? અને તે પણ મારી માસૂમ બાળકી પાસે? એક મા હોવાના નાતે મારો ડર જાગી ગયો અને મેં કહ્યું, તનિષા, હું તારા ઉપકાર નથી ભૂલી. હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું, પણ મારી દીકરીને આમાં વચ્ચે ન લાવ. તે હજી નાની છે. તું મને કહે મારે શું કરવાનું છે, હું કરીશ. તે જોરથી ચિલ્લાઈ ઉઠી કે તું નહીં કરી શકે. તારી ઉંમર વધારે છે અને તે નાની ઉંમરની છે. મારે તેની જ જરૂર છે. પોલીસ આવતી જ હશે. મારી પાસે સમય નથી. તેને જગાડી દે, નહીં તો બહુ ખરાબ થશે. પોલીસનું નામ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ મામલો શું હતો? તનિષા શું કરીને આવી હતી અને તે મારી દીકરીને પોલીસની સામે કેમ કરવા માંગતી હતી? મેં પૂછ્યું, પોલીસ કેમ આવશે? તે શું કર્યું છે? ભગવાન માટે મને કહે, તનિષા, હું મારી દીકરીને નહીં જગાડું જ્યાં સુધી તું મને પૂરી વાત નહીં કહે. હું મારી દીકરીની રૂમની બહાર દિવાલ બનીને ઊભી રહી ગઈ. તનિષાની આંખોમાં લાચારી હતી અને તે મારી સામે હાથ જોડવા લાગી કે મારી જિંદગી અને મરણનો સવાલ છે. જો તે મારી મદદ ન કરી તો હું બરબાદ થઈ જઈશ, ફાંસીએ ચડી જઈશ. તારી દીકરી જ મને બચાવી શકે છે. તેને જગાડી દે. હું તેની જિંદગી સુધારી દઈશ. હું વચન આપું છું. હું હેરાન હતી કે તે શું કરી રહી હતી. જે બદલો તે મારી પાસે માંગી રહી હતી તે વિચારીને જ મારા હોશ ઉડી ગયા હતા. તેની આગળની વાતે તો મારા પર વીજળી પાડી દીધી. તનિષા મારી એકદમ નજીક હતી અને તેના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હતી, જેને તે ચ્યુઇંગમથી છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. તે નશામાં ધૂત હતી. તેણે મારા બંને કભા પકડીને મને જોરથી હલાવી અને કહ્યું કે મારી વાત ધ્યાનથી સાંભળ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી ગાડીથી એક્સિડન્ટ થઈ ગયો છે. મેં ડરના મારા મોઢા પર હાથ રાખી દીધો. એક્સિડન્ટ? તનિષા, તું શું કહે છે? કોઈને વાગ્યું તો નથી ને? તે પાગલ જેમ માથું હલાવતી હતી અને કહ્યું કે તે મરી ગયો છે. એક ફળ વેચવાવાળો હતો જે પોતાની લારી લઈને જતો હતો. મારી ગાડી બેકાબૂ થઈને તેની લારી સાથે અથડાઈ ગઈ અને તે ત્યાં જ ખતમ થઈ ગયો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એક માણસનો જીવ ગયો હતો અને તનિષાને માત્ર પોતાની જ ફિકર હતી. મેં કહ્યું, ભગવાન, તે આ શું ના કરી નાખ્યું? તે નશામાં ગાડી ચલાવતી હતી? તે ચિલ્લાઈ કે બકવાસ બંધ કર. પોલીસે ગાડીનો નંબર નોંધી લીધો છે. તેઓ ગમે ત્યારે અહીં પહોંચી જશે અને મને પકડી લેશે. જો મારા પતિને ખબર પડી કે હું નશામાં હતી અને રાત્રે બહાર હતી તો તે મને મારી નાખશે. મારે બચવું છે અને મને બચાવનાર માત્ર તારી દીકરી જ છે. મને સમજાયું નહીં કે મારી દીકરી તેને કેવી રીતે બચાવી શકે. ત્યારે તેણે કહ્યું કે તું પોલીસમાં કહી બીજે તે ગાડી તારી દીકરી ચલાવતી હતી. તે નાની છે એટલે તેને સખત સજા નહીં થાય. હું પોલીસને પૈસા આપીને મામલો દબાવી દઈશ. બસ ડ્રાઇવિંગ સીટ પર તેનું નામ લખાવવાનું છે. મેં નફરતથી તેનો હાથ ઝટકી દીધો અને કહ્યું કે ક્યારેય નહીં. હું મારી માસૂમ બાળકીને જેલ નહીં મોકલું. તે ખૂન કર્યું છે અને સજા મારી દીકરી ભોગવે તે નહીં બને. તનિષાનો અવાજ હવે ધમકી ભર્યો થયો. તેણે કહ્યું, જો તે મારી વાત નહીં માને તો અત્યારે જ તારી 5 દીકરીઓને લઈને મારા ઘરેથી નીકળી જા. હું તને રસ્તા પર ફેંકી દઈશ. પછી જોઉં છું તું ક્યાં જાય છે. પછી તરત જ તેણે લાલચ આપવાનું શરૂ કર્યું કે મારી વાત માની લે. હું તને લાખો રૂપિયા આપીશ. તારી બાકીની 4 દીકરીઓની જિંદગી સુધરી જશે. તેમના લગ્ન અને ભણતર બધી જવાબદારી મારી. બસ એક દીકરીની કુરબાની આપી દે. વિચારી લે, લાખો રૂપિયા અને આલિશાન ઘર કે પછી પેલો ફૂટપાથ અને ભૂખ. તે જાણે પાગલ થઈ ગઈ હોય તેવી વાતો કરતી હતી. હું રડતી રડતી તેના પગે પડી ગઈ અને કહ્યું કે તનિષા, તું મારા પર ઉપકાર કર. કહી દે કે ગાડી હું ચલાવતી હતી. હું જેલ જવા તૈયાર છું, પણ ભગવાન માટે મારી દીકરીને છોડી દે. તે પોલીસના ચક્કર નહીં કાપી શકે. પણ તે જીદ પર હતી અને બોલી, પોલીસને વિશ્વાસ નહીં આવે કે તારા જેવી સ્ત્રી મારી ગાડી લઈને રાત્રે નીકળશે.
આ કામ તારી દીકરી જ કરી શકે છે, કારણ કે તે જુવાન છે અને તેને ગાડી ચલાવવાનો શોખ હોઈ શકે છે. અમારો અવાજ સાંભળીને મારી મોટી દીકરી રૂમની બહાર આવી ગઈ અને અમને રડતા જોઈને ગભરાઈ ગઈ. તનિષા તરત જ તેની પાસે ગઈ અને તેનો હાથ પકડીને કહ્યું કે તું પોલીસ સામે કહેજે કે એક્સિડન્ટ તારાથી થયો છે, સમજી? મારી દીકરી ડરીને મને જોવા લાગી. મેં તેને છાતી સરસી ચાંપી દીધી. તનિષા તેને ખેંચવા લાગી પણ મારી દીકરી રડવા લાગી કે ના આંટી, મેં તો ક્યારેય ગાડી નથી ચલાવી. હું ખોટું શું કામ બોલું? પોલીસ મને પકડી લેશે. તનિષાએ કહ્યું, તો શું થયું? તારી માં અને બહેનોને હું માલામાલ કરી દઈશ. થોડી કુરબાની તો આપવી જ પડશે. આખા ઘરમાં હોબાળો મચી ગયો હતો. એટલામાં બહાર પોલીસની સાયરનનો અવાજ સંભળાયો. તનિષાનું મોઢું સફેદ પડી ગયું. તે બોલી, પોલીસ આવી ગઈ છે. હજી સમય છે. માની જાઓ, નહીંતર તમે બધા બરબાદ થઈ જશો. મેં મારી દીકરીને પાછળ છુપાવી અને મક્કમતાથી કહ્યું, ભલે અમારે રસ્તા પર રહેવું પડે, પણ હું મારી દીકરીનું ભવિષ્ય તારા ગુનાહોના ભોગે નહીં આપું. દરવાજે જોરથી દસ્તક થઈ. તનિષાએ મારી સામે ગુસ્સાથી જોયું અને દરવાજો ખોલ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર 2 સિપાહીઓ સાથે અંદર આવ્યા. તનિષાએ તરત જ નાટક શરૂ કર્યું અને મારી દીકરી તરફ ઇશારો કરીને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, શુક્ર છે તમે આવી ગયા. આ જે છોકરી છે જેણે એક્સિડન્ટ કર્યો છે, તે મારી ભત્રીજી છે અને તેને ગાડી ચલાવવાનો બહુ શોખ હતો, એટલે મારી ગેરહાજરીમાં ચાવી લઈને નીકળી ગઈ અને કોઈ ગરીબને મારી નાખ્યો. હું તેને ક્યારની સમજાવું છું કે સાચું બોલી દે, પણ તે ડરના લીધે કંઈ બોલતી જ નથી. તેનું આવું સફેદ જૂઠ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. હું તડપીને આગળ વધી અને પોલીસને કહ્યું, ના સર, આ સ્ત્રી ખોટું બોલે છે. મારી દીકરી માસૂમ છે. તેને તો ગાડી ચલાવતા પણ નથી આવડતું. ગાડી તનિષા પોતે ચલાવતી હતી અને તે નશામાં હતી. તનિષાએ મને ધમકાવતા કહ્યું કે બકવાસ બંધ કર નમક હરામ સ્ત્રી. મેં તને આશરો આપ્યો અને તું મારા પર જ ઇલ્ઝામ લગાવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર ક્યારેક મને તો ક્યારેક તનિષાને જોતા હતા. વાતાવરણ ખૂબ તણાવભર્યું હતું. ઇન્સ્પેક્ટરે હથકડી કાઢીને જેવી મારી દીકરી તરફ વધારી કે તરત જ બહારથી એક જોરદાર અવાજ આવ્યો, થોભી જાઓ. અમે બધા ચોંકી ગયા. ત્યાં એક મોટી ઉંમરના અને પ્રભાવશાળી વ્યક્તિ ઊભા હતા. તે તનિષાના પતિ સંજય હતા. તનિષા બોલી, સંજય, તમે ક્યારે આવ્યા? સંજયે કોઈ જવાબ ના આપ્યો અને સીધા ઇન્સ્પેક્ટર પાસે ગયા. ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે તમારી ગાડીથી એક્સિડન્ટ થયો છે અને તમારી પત્નીનું કહેવું છે કે આ છોકરી ગાડી ચલાવતી હતી. સંજયે તનિષાને પૂછ્યું કે શું આ સાચું છે? તનિષાએ હકલાતા કહ્યું, હા સંજય, હું તો ઘરે સૂતી હતી. આ જ ચાવી ચોરીને ગઈ હતી. ત્યારે ઇન્સ્પેક્ટરે હસીને ટેબ્લેટ કાઢ્યું અને કહ્યું, સંજય સાહેબ, તમારી પત્ની કદાચ ભૂલી ગઈ છે કે આ 21મી સદી છે. જ્યાં એક્સિડન્ટ થયો ત્યાં સીસીટીવી કેમેરા હતા અને ફૂટેજમાં સાફ દેખાય છે કે ગાડી તનિષા ચલાવતી હતી અને તેની સાથે બીજો એક છોકરો પણ હતો. સંજયની આંખો આ જોઈને ફાટી ગઈ. તનિષા પાસે હવે બોલવા માટે કશું જ ન હતું. સંજયે પૂછ્યું, આ છોકરો કોણ છે જે તારી સાથે હતો? તનિષા રડવા લાગી અને કબૂલ કર્યું કે તે કેશવ હતો, જેને તે લગ્ન પહેલાથી પસંદ કરતી હતી અને સંજય સાથે લગ્ન માત્ર પૈસા માટે કર્યા હતા. સંજયે નફરતથી કહ્યું કે તે મારી પીઠમાં છરો ભોંક્યો છે. તારું બીમાર હોવાનું નાટક માત્ર અય્યાશી કરવા માટે હતું અને તે હદ તો ત્યારે કરી જ્યારે તે આ માસૂમ બાળકી પર તારો ગુનો થોપવાનો પ્રયત્ન કર્યો. સંજયે ઇન્સ્પેક્ટરને કહ્યું કે તેને લઈ જાઓ. તનિષા કરગરવા લાગી પણ સંજયે તેને છૂટાછેડા આપવાનું એલાન કરી દીધું. તનિષાની દુનિયા ઉજળી ગઈ હતી. જે દોલત માટે તેને આ બધું કર્યું હતું તે પળભરમાં ખતમ થઈ ગયું. પોલીસ તેને પકડીને લઈ ગઈ અને ઘરમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ.